કાલે અંગ્રેજીમાં વાત કરીશું. મેં એટલે આઈ, મેં તેને મેસેજ મોકલ્યો. મોકલવું એટલે સેન્ડ. સાદા ભૂતકાળનું વાક્ય છે. સેન્ડનું ભૂતકાળનું રૂપ સેન્ટ. મેં તેને મેસેજ મોકલ્યો. હવે અહીંયા ઉભા રહેજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. જ્યારે એક વાક્યમાં બે કર્મો, જ્યારે એક વાક્યમાં બે કર્મ આપેલા હોય ત્યારે તમે બંને કર્મ પહેલા લખી શકો છો, પરંતુ પહેલે લખાય આપણે સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. આઈ સેન્ટ તેને છોકરા માટે હિમ, અને શું મેસેજ. મેસેજ આ વાક્ય લખવું હોય તમને એમ થાય કે સર મારે લખવું એ પહેલે નિર્જીવ કર્મ, તો આમ થાય આઈ સેન્ટ અ મેસેજ ટુ હિમ. જો તમે લખો પહેલે નિર્જીવ કર્મ તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. અમે ચાલી રહ્યા છીએ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. વીમાં આવે વર. વી વર વોકિંગ. અમે ચાલી રહ્યા છીએ. વી વર વોકિંગ. અમે ચાલશું. વી વિલ વોક. અમે ચાલી રહ્યા હતા, માફ કરજો, અમે ચાલી રહ્યા છીએ એટલે આવશે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. સોરી માફ કરજો, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એમાં આવશે આર. વી આર વોકિંગ. અમે ચાલી રહ્યા છીએ. વી વર વોકિંગ. અમે ચાલી રહ્યા હતા. ચાલો હકાર વાક્ય છે તેણી. તેણી એટલે સી દોરી રહી હતી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. સી વોઝ દોરવું એટલે ડ્રો ઉપરથી ડ્રોઈંગ. શું રંગોલી એક વચન છે, નિર્જીવ ગણી શકાય. આર્ટિકલ એ. ને કાલે, કાલે એટલે જો ભૂતકાળમાં કાલ છે એટલે યસ્ટરડે. મારા મમ્મી આપણા માટે ચા બનાવી રહ્યા છે. મારા મમ્મી માય મધર બનાવી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. માય મધર ઇઝ. બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય. ચલો સ્પેશિયલ થેન્ક્સ રાખજા. And special thanks for 46 marks out of I know that you got 46 out of 50. Congratulations રાખજા. વેરી ગુડ ઇવનિંગ. રાઇઝ એન્ડ શાઇન ઇવનિંગ. માય ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય. આઈએનજી લાગે. માય મધર ઇઝ મેકિંગ. માય મધર ઇઝ મેકિંગ. શું બનાવી રહ્યા છે? ટી એટલે કે ચા. માટે, માટે એટલે ફોર. પાછળથી ભાષાંતર થાય ફોર અસ. અહીંયા ફોર વી નો આવે. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે, અને પ્રિપોઝિશન પછી હંમેશા